આ મુદ્દો 2022માં નિર્મલા સીતારામનજીના બજેટ સત્રના ભાષણ દરમિયાન ઉચકાવવામાં આવ્યો હતો। ત્યારબાદ અત્યારે લોકસભામાં ડીપીઆરની જે રજૂઆતની વાત કરી એના પછી ઉચકાયો છે। અમારી હવે પછી આદિવાસી સમાજની એક જ માંગ રહેશે કે જ્યાં સુધી શ્વેતપત્ર ન મળે ત્યાં સુધી અમારી રેલી ચાલુ રહેશે। આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાના અનાવરણના ભાગરૂપે વલસાડ જિલ્લાના ધરમપુરના નડકદરી ખાતે ગ્રામ્ય વિસ્તારમાં અને જે વિસ્તાર ચાસ માંડવા ડેમમાં ડૂબી જવાનો છે એ વિસ્તારમાં અમે આજે પ્રતિમાનું અનાવરણ કર્યું અને એની સાથે સાથે અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે જળ જંગલ જમીન બચાવવા માટે યુવાનો વડીલો અને બહેનોને હાકલ કરી છે કે 14મી તારીખે 14મી ઓગસ્ટે આ પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ જે આવી રહ્યો છે આદિવાસી સમાજ માટે વિનાશક પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટનો વિરોધ કરવા માટે 14મી તારીખે જંગી રેલી કરવાની છે। એના માટેનું આહવાન કરવામાં આવ્યું। જો આ વખતે અમારી પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની સમિતિ પરવાનગી માટે નહીં પરંતુ જાણકારી માટે પત્ર આપશે। જેમણે જે કરવું હોય તે કરી લઈ। આ રેલી થઈને જ રહેશે। ગુજરાતના દક્ષિણ ગુજરાતના 5-6 જિલ્લાના તમામે તમામ આદિવાસી સમાજના આગેવાનો આવશે। પણ બહુ દુઃખ સાથે કહેવું એ પડે છે કે 2022માં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભાજપના કેમ્પમાં બેસેલા આદિવાસી નેતાઓએ ગુજરાતના અને ખાસ કરીને આ વિસ્તારના આદિવાસીઓ સાથે ફ્રોડ અને 420 કરી। પાર તાપી રિવર લિંકનો પ્રોજેક્ટ નહીં થાય એવું કહીને ફટાકડા ફોડ્યા ચૂંટણીમાં લાભ ખાટવા અને જેવી ચૂંટણી પતી ગઈ 1 લાખ આદિવાસીઓને બેઘર કરવાનો, એમને એમના મૂળમાંથી ઉખેડી ફેંકવાનો પાર તાપી રિવર લિંકનો પ્રોજેક્ટ કરીશું એવી હમણાં તાજેતરમાં જાહેરાત કરી। આ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જેટલી ઓબીસી જેટલી દલિત વિરોધી છે એટલી જ આદિવાસી વિરોધી પણ છે। 1 ઇંચ જમીનમાં ભારતીય જનતા પાર્ટીને ઘૂસવા દેવાના નથી। આ ગુજરાત અને આદિવાસી પટ્ટો એ ભાજપના બાપની પેઢી નથી। ગુજરાતના આદિવાસીઓને ખૂબ લૂંટ્યા, ગુજરાતના આદિવાસીઓના સંસાધનોની ખૂબ લાણી કરી। હવે ગુજરાતનો આદિવાસી જાગી ચૂક્યો છે અને પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટના નામે 1 લાખ આદિવાસીઓને બેઘર થવા નહીં દઈએ।